રાણપુર તાલુકાના નાગનેશ જિલ્લા પંચાયત સીટ બૂથ પ્રમુખની પરિચય બેઠક યોજાઈ. રાણપુર તાલુકાના નાગનેશ જિલ્લા પંચાયત સીટ બૂથ પ્રમુખ પરિચય બેઠક યોજાઈ. બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની નાગનેશ સીટમાં સમાવિષ્ટ શક્તિ કેન્દ્રના બૂથ પ્રમુખ પરિચય બેઠક યોજાઈ. રાણપુર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ સાથે સીધો સંવાદ કરી શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી અને બૂથ પ્રમુખોને ચૂંટણીલક્ષી આગામી કાર્યક્રમ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર, રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ ડોડિયા, મહામંત્રી હરપાલસિંહ ઝાલા, રાણપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ ધાંધલ, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ માણસુરિયા, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, બરાનિયા સરપંચ દિનેશભાઈ બગદોરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર. રાણપુર જિલ્લામાં જિલ્લાના 575 બૂથમાં જિલ્લાની ટીમ સાથે દરેક બૂથના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારીઓની પરિચય થાય, સીધું જિલ્લા સાથે લાયઝન થાય અને આગામી દિવસોમાં બૂથ કઈ રીતનું મજબૂત થાય તેના માટેનો પ્રયાસ. આપના દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર આ રીતનું આયોજન છે, શું કહેશો? આમ તો જિલ્લાની કામગીરી હોય છે, નીચે બૂથ પ્રમુખો સાથે રૂબરૂ નથી મળી શકાતું, તેના અનુસંધાને અમે આજે દરેક બૂથ પ્રમુખો સાથે જિલ્લાના સીધું લાયસન્સ રહે, જિલ્લા સાથે સીધું એટેચમેન્ટ રહે એના માટેના પ્રવાસ કર્યો છે.